હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં તમારું સ્વાગત છે। મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો જો સારી લાગતી હોય તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને કેવી નહીં। આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસીપી। ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા લીધી છે ખાંડ। ખાંડ મેં 3 કપ લીધા છે। ખાંડના મેં 3 કપ લીધા છે અને 3 કપ પાણી પણ આપણે એમાં નાખશું। આ ગુલાબજાંબુ ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો। પાણી નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ એલચી। એલચી મેં ફોડીને નાખી છે, તમે જોઈ શકો છો। એલચી નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ કેસર। કેસર નાખ્યા બાદ ગેસ ચાલુ કરીને એને પકાવવા માટે મૂકી દઈએ। આપણે ચમચાથી થોડી વાર સુધી ફેરવતા જ રહેવાનું છે, કેમ કે તરામાં ખાંડ બેસે નહીં એ માટે। જો તરામાં ખાંડ બેસી જશે તો ચાસણીનો ટેસ્ટ અલગ આવશે અને ખાવામાં ગુલાબજાંબુ પણ ટેસ્ટી નહીં બને। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। ચાસણી બની ગઈ છે, તમે જોઈ શકો છો। એને આપણે એક સાઈડમાં મૂકી દઈએ। અહીંયા મેં લીધું છે માવો 250 ગ્રામ ને આપણે મસળવાનું છે હાથના હથેળીથી। હથેળીથી મસળીને એકદમ એને પાવડર જેવું બનાવવાનું છે। તમે આ રીતે જો માવાને કરશો ને તો ગુલાબજાંબુ એકદમ ટેસ્ટી પણ બનશે અને સોફ્ટ પણ બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। ગુલાબજાંબુની રેસીપી તમને જો સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ ગુલાબજાંબુની રેસીપી કેવી લાગી અને કેવી નહીં। તમે જોઈ શકો છો એકદમ પાવડર જેવું થઈ ગયું છે માવું। હવે એમાં આપણે નાખી દઈએ કેસર। કેસરના પણ મેં થોડા ધાગા નાખ્યા છે। હવે એમાં આપણે નાખી દઈએ મેંદો। મેંદો મેં 3 ચમચી નાખી છે। મેંદો થોડું જ આપણે નાખશું, વધારે જો મેંદો નાખશું ને તો ગુલાબજાંબુનો ટેસ્ટ સારું નહીં આવે અને ખાવામાં પણ કંઈ ટેસ્ટી નહીં બને। 3 ચમચી મેંદો નાખ્યા બાદ એમાં આપણે નાખશું થોડું થોડું કરીને દૂધ નાખવાનું છે। થોડું થોડું દૂધ કરીને એ માટે નાખશું કે આપણો લોટ સરસ રીતે બંધાય અને સારું પણ બંધાય। થોડું થોડું દૂધ કરીને એ માટે આપણે નાખશું કે લોટ એનું સારું બંધાય અને ગુલાબજાંબુ પણ ટેસ્ટી લાગે ખાવામાં। અને ગુલાબજાંબુ જો આપણે બનાવીએ તો ગુલાબજાંબુ ફાટે પણ નહીં, એકદમ ગોલ જ બને આપણા ગુલાબજાંબુ। એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ હાથથી। ગુલાબજાંબુનો લોટ બંધાણો નથી, તમે જોઈ શકો છો। એમાં દૂધની જરૂરત છે, થોડું દૂધ હમણાં નાખવાનું છે। એમાં થોડું દૂધ ફરીથી નાખી દઈએ। પૂરી વિડીયો જોયા બાદ વિડીયોને લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ના ભૂલતા। ગુલાબજાંબુનો લોટ હવે બંધાવા આવ્યું છે, તમે જોઈ શકો છો। આ ગુલાબજાંબુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા ખર્ચમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। મારા ઘરમાં તો બધા લોકો ખાય છે આ ગુલાબજાંબુ। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। હવે ગુલાબજાંબુનો લોટ બંધાઈ ગયું છે, એના ઉપર ઢાંકણું ઢાંકીને એને થોડી વાર સુધી રાખી દઈએ। 5 થી 10 મિનિટ સુધી એને આપણે રાખશું એમને એમ ઢાંકીને। એના ઉપરથી હવે આપણે ઢાંકણું હટાવી લઈએ અને આપણે આટાના 2 ભાગ કરવાના છે। ગુલાબજાંબુનું આટું થોડું ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે હાથથી મસળી લઈએ। મસળીને એના 2 ભાગ કરવાના છે આપણે। એને થોડું થોડું લાંબુ કરી દઈએ। લાંબુ કર્યા બાદ એને આપણે છોટા છોટા બોલ બનાવવાના છે। આપણે એના છોટા છોટા પેંડા બનાવી લઈએ ગુલાબજાંબુ માટે। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ મને આમ શોખ છે કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું, એ માટે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવું છું। ગુલાબજાંબુ માટે મેં બોલ બનાવ્યા છે, તમે જોઈ શકો છો। મેં એના નાના જ બોલ બનાવ્યા છે। ગુલાબજાંબુ આપણે નાના જ બનાવવાના છે, એ માટે મેં એના નાના જ બોલ બનાવ્યા છે, તમે જોઈ શકો છો। ગુલાબજાંબુ એ માટે નાના બનાવ્યા છે કે આપણે એને તેલમાં તળશું ને તો એકદમ ફૂલી પણ જશે। તમે જોઈ શકો છો એકદમ ગોળ બન્યો છે ગુલાબજાંબુ। હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। ગેસને આપણે ધીમું રાખવાનું છે। ગુલાબજાંબુને આપણે તળી લઈએ। તમે તેલની જગ્યા ઉપર ઘી પણ લઈ શકો છો। મેં અહીંયા તેલ લીધું છે મૂંગફલીનું। એક ધારી નથી નાખવાના તેલમાં, થોડા થોડા કરીને નાખવાના છે। 3 થી 4 નાખશું અને તળશું આપણે ધીમા તાપે। ચમચીથી એમ ફરવવાનું છે, કેમ કે જરે નહીં તળામાં એ માટે। ગુલાબજાંબુ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો, 20 થી 25 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા ખર્ચમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। તમને આ જો રેસીપી સારી લાગતી હોય તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે ગુલાબજાંબુની રેસીપી તમને કેવી લાગી અને કેવી નહીં। અને મને તો વધારે ગુજરાતી આવડતું નથી, પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું। ગુલાબજાંબુ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે નાખી દઈએ ચાસણી। ચાસણીને પણ મેં ફરીથી ગરમ કરી લીધી છે। ચાસણી થોડી ગરમ હોય ત્યારે જ આપણે ગુલાબજાંબુને નાખવાના છે એમાં।
બધાય ગુલાબજાંબુ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે સરસ રીતે ફેરવી દઈએ ચમચાથી. ગુલાબજાંબુ એકદમ સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો. વિડીયો સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને કમેન્ટ કરજો.